ગુમ થઈ જતા કોંગ્રેસ નેતાઓએ મચાવ્યો હોબાળો। ધક્કામુક્કી, ઝપાઝપી, પોલીસ સાથે ચકમક, ગરમાગરમીની અધિકારી સાથે કોંગ્રેસ નેતાઓની ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો વડોદરાના છે। વડોદરાની અકોટા મામલતદાર કચેરી ત્યારે રાજકીય અખાડો બની ગઈ, જ્યારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વડોદરા શહેરના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ ગુમ થઈ ગયા, જેથી કોંગ્રેસના નેતાઓને પરસેવો છૂટી ગયો। કચેરીમાં જબરો રાજકીય ડ્રામા સર્જાયો। વોર્ડ 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ આજે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસે અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો। ફોર્મ ખેંચ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોને રવાના કરાયા, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ભારે હોબાળો મચાવ્યો અને ભાજપ દ્વારા લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા। ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પાછું ખેંચીને રવાના થઈ રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો। તેઓએ કનુ પ્રજાપતિ વિરુદ્ધ પણ નારેબાજી કરી, તો કનુ પ્રજાપતિને લઈને જે વ્યક્તિ આવ્યા હતા તે પોતાની કાર મારફતે ભાગી રહ્યા હતા, તેઓની કારના કાચ પણ તોડવામાં આવ્યા। કચેરીની અંદર પણ કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ચકમક થઈ ગઈ, અધિકારીઓને પણ ઘેરી લીધા। આ તકે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીના આરોપ લગાવ્યા છે કે કોંગ્રેસના 10 ઉમેદવારોને તોડવાનો પ્રયાસ થયો। આ તરફ વડોદરાની કલેક્ટર કચેરી રાજકીય અખાડો બની ગઈ। કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવતા લિફ્ટમાં ફસાઈ ગયા। ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વડોદરા કલેક્ટર કચેરીએ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। વડોદરા કોંગ્રેસને ગણતરીની કલાકોમાં જ 2 ઝટકા લાગ્યા। પહેલા વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું, જેની ગણતરીની કલાકો બાદ મહાનગરપાલિકાના વોર્ડ 2ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા કચેરીમાં જબરી ખેંચાખેંચી થઈ। જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કલેક્ટર કચેરીએ લિફ્ટમાં ઉપર જતા હતા, ત્યારે જ અચાનક લિફ્ટ ખોટવાઈ ગઈ, જેથી લિફ્ટમાં રહેલા નેતાઓને પરસેવો છૂટી ગયો। લિફ્ટમાંથી બચાવવા માટે તંત્ર દોડતું થઈ ગયું। 2 માળની વચ્ચોવચ્ચ લિફ્ટ ફસાતા થોડીક જગ્યામાંથી હાથ પકડી લોકોને બહાર કાઢવા પડ્યા, જે બાદ ભૂમિકા પ્રજાપતિ કલેક્ટર સમક્ષ ફોર્મ પરત ખેંચવા જતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરી લીધા, કોર્ડન કરીને કચેરીમાં લઈ જવા પડ્યા। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી હોબાળો મચાવ્યો। પોલીસ સાથે ચકમક થઈ, જેથી પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને નીચે ઉતાર્યા, જે દરમિયાન એક નેતાના કપડા પણ ફાટી ગયા। આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ધાક ધમકીથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવતી હોવાનો આક્ષેપ કર્યો। આજ વખતે ભાજપને ખબર પડી ગઈ છે કે અમને આ પ્રજા વડોદરા શહેરની જનતા જાગર આપવાની છે, તો એમ કેમ પ્રકારે અમારા કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે બધાને દબાણ આપી રહ્યા છે। આજે જુઓ કે અમારા વોર્ડ નંબર 11ના જે ઉમેદવારો છે એમનું બી ફોર્મ ખેંચ્યું અને વોર્ડ નંબર 2ની જે લેડીઝ છે એનો પણ ફોર્મ ખેંચવા આવ્યા હતા। એમને સખત વિરોધ કરેલો છે। પ્રજાપતિ મહિલા છે, ભૂમિબેન પ્રજાપતિ, આ બધાનો આ લોકોએ એમ કેમ પ્રકારે પૈસા આપીને ધાક ધમકી આપીને આ લોકો દબાવ કરે છે, ફોર્મ ખેંચવું કરે। સુરતના વોર્ડ નંબર 1 કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે ઉમેદવારી પાછી ખેંચી, કોંગ્રેસ અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી। ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સુરતની ચૂંટણી અધિકારીની કચેરી સમરાંગણમાં ફેરવાઈ ગઈ, કેમ કે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ તોડી રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવારો તો અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા, પરંતુ ચૂંટણી અધિકારીની કચેરીમાં ભાજપ નેતાઓ અંદર પ્રવેશી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરાવી રહ્યાના આક્ષેપ સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિતના કાર્યકર્તાઓ કચેરીએ પહોંચ્યા। ભાજપના કાર્યકર્તાઓને કચેરીમાંથી બહાર કાઢવા માંગ કરી, સાથે જ કોંગ્રેસના નેતાઓને ચૂંટણી અધિકારીની ઓફિસની અંદર પ્રવેશ આપવામાં ન આવતા મામલો બિસ્ક્યો અને કચેરી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો। ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઘર્ષણ થયું, બાકાચીકી બોલી ગઈ। કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ પોલીસ તંત્ર અને ભાજપ પર આકરા પ્રહાર કરતા સનસનીખેજ આક્ષેપ કર્યા। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલને પોલીસ સ્ટાફ અને ભાજપના એજન્ટો જબરજસ્તીથી ઘરેથી ઉંચકી લાવ્યા છે, ધમકી આપી રહ્યા છે। ભારે હોબાળા વચ્ચે સુરતના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે ઉમેદવારી પાછી ખેંચી હતી। મેં મારી મરજીથી પાછળ પણ કારણ કઈ નથી, મારા ફેમિલી છેલ્લી કરી શા માટે એટલે એમ જ કે સ્વયંસેવકો મારી એટલે મારા જે કાર્યકર્તાઓ હતા તેની સાથે મગજમારી થયેલી, એટલે કામ બાબતમાં કામ એટલે આપણું ઇલેક્શનના કામ। તમે ભાજપના સંપર્કમાં હતા? ના, કોઈ ભાજપના સંપર્ક છેલ્લી ઘડીએ કેમ ફોર્મ પરત ખેંચો? એટલા માટે જ મારે એમની સાથે વાતચીત ચાલતી હતી। ગોંડલમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે તૂતુ મેમે, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મામલો ગરમાયો। ગોંડલ તાલુકા સેવા સદન ખાતે આશરે 30 મિનિટ સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ આગેવાનો વચ્ચે તીખી તૂતુ મેમે જોવા મળી। કોંગ્રેસના 7 થી 8 ઉમેદવારો એકાએક પોતાના ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં દોડધામ મચી ગઈ। આ ઘટના બાદ ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને બંને પક્ષના આગેવાનો વચ્ચે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો। કોંગ્રેસના આગેવાનો ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા જતા ભાજપના નેતાઓ સાથે બબાલ થઈ। પોલીસની હાજરીમાં જ રકઝક થઈ ગઈ, ગોળી દરબી દેવાનો ખુલ્લો પડકાર ફેંક્યો। બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે મામલો ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી ગયો, જેથી પોલીસે વચ્ચે પડી બંને જૂથને અલગ કર્યા। કોંગ્રેસે આક્ષેપ કર્યા કે ભાજપ ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવે છે। સૂત્રાપાડામાં ઉમેદવારી ફોર્મ ખેંચવા ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ઝપાઝપી થઈ, કચેરી રણ મેદાનમાં ફેરવાઈ ગઈ।
ઝપાઝપી અને ખેંચતાણના દ્રશ્યો ગીર સોમનાથના સૂત્રાપાડાના છે, જ્યાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કચેરી રણ મેદાનમાં ફેરવાઈ ગઈ. સૂત્રાપાડામાં ઉમેદવારી ફોર્મ ખેંચવા મામલે રમખાણ થયું. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ઝપાઝપી થઈ. ગોરખમઢી તાલુકા પંચાયત બેઠકને લઈને મામલો ગરમાયો. ઉમેદવાર ફોર્મ ખેંચવા જતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. આપ ઉમેદવાર દક્ષા બાંભણિયાના ફોર્મને લઈને વિવાદ થયો. દક્ષા બાંભણિયાની ખોટી સહી કરી ફોર્મ ખેંચવાની અરજી થયાનો દાવો કરાયો, જેથી આપના નેતાઓ દક્ષાબહેનને રૂબરૂ લઈને પહોંચ્યા. ઉમેદવારને જતા રોકવાના પ્રયાસ થતા હોવાનો આરોપ છે. તો કોંગ્રેસના ઉમેદવાર વીરાભાઈ વંશ ભાજપ આગેવાનો સાથે ફોર્મ ખેંચવા પહોંચ્યા. સૂત્રાપાડા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા. ત્યારે જ વીરા વંશ પહોંચતા કચેરીની અંદર પ્રવેશવાને લઈને બાકાચીકી બોલી ગઈ. કોંગ્રેસ નેતાઓ અને ઉમેદવારોને જોઈ પરત ફરતા જોવા મળ્યા. ભાજપ નેતાઓએ તેને પકડી એક તરફ ખેંચી જતા ધક્કામુક્કી થઈ હતી. ભરૂચ મનપાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે ઉમેદવારી પરત ખેંચતા હોબાળો. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મનીષ જાદવ દ્વારા ફોર્મ ખેંચતા જ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આક્રોશિત કાર્યકરોએ સરકારી કચેરીમાં ધમાલ મચાવી વિરોધ નોંધાવ્યો. સ્થિતિ એટલી તંગ બની ગઈ કે કોંગ્રેસના નેતાઓએ પોલીસ વિભાગ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા. આ દરમિયાન વધુ એક વિવાદ ઉભો થયો હતો, જ્યારે પોલીસની હાજરીમાં જ ટેકેદારના સ્થાને અન્ય લોકોને કચેરીમાં પ્રવેશ આપવામાં આવતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અસંતોષ વધ્યો. આ મામલે કાર્યકરો દ્વારા તંત્ર પર આક્ષેપો કરવામાં આવ્યા. સ્થિતિ બગડતા પોલીસ દ્વારા મામલો કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાને ભરૂચના રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો અને ચૂંટણી પહેલા જ વિવાદો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કચેરીઓ બહાર ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પાલનપુરમાં ફિલ્મી સ્ટાઇલમાં ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે. ભાજપના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારને લઈને પહોંચ્યા હતા. વોર્ડ નંબર 1ના મહિલા ઉમેદવાર દુપટ્ટો બાંધી ફોર્મ પરત ખેંચવા આવ્યા હતા. આરતીબેન દુપટ્ટો બાંધી પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા. આરતીબેનને લઈને ભાજપ આગેવાનો પહોંચ્યા. ફિલ્મી સ્ટાઇલમાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવ્યું. ભાજપના આગેવાનો સાથે પ્રાંત કચેરીએ પહોંચતા ચકચાર મચી ગઈ હતી. આ તરફ નર્મદા તાલુકા પંચાયતની ઉમરવા બેઠકને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ભાજપના કાર્યકરો પહોંચ્યા. કોંગ્રેસના નેતાઓને જાણ થતા કાર્યકરો સાથે તાલુકા પંચાયત પહોંચ્યા. કોંગ્રેસના કાર્યકરો ઉમેદવારને કારમાં બેસાડીને પરત લઈ ગયા. આપના ઉમરવા બેઠકના ઉમેદવારના ઘરે પણ પોલીસ મોકલવામાં આવી. ફોર્મ પરત ખેંચવા રાજકીય પ્રેશર કરાતું હોવાનો આપ જિલ્લા પ્રમુખે દાવો કર્યો છે. આ તરફ ડાંગમાં ગડદ તાલુકા પંચાયતની બેઠકની મહિલા ઉમેદવાર ઈલાબેનને ભાજપ દ્વારા ભગાડી લઈ જવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે ભાજપ પાસે જો વિકાસના મુદ્દે પ્રજાનો વિશ્વાસ છે તો ઉમેદવારને લઈ જવાની જરૂર શું હતી. સુરેન્દ્રનગર અને અમદાવાદમાં થયો પક્ષ પલટો. સુરેન્દ્રનગરમાં આપના જોઈન્ટ સેક્રેટરી સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા. આપના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારા સહિત અંદાજે 40થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો પાડી ભાજપમાં કર્યો પ્રવેશ. સાથે જ આપમાં આંતરિક વિખવાદની જૂથબંધીનો આક્ષેપ કર્યો. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ ભાજપનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત. આ તરફ અમદાવાદ કોંગ્રેસને મોટો ખેલ પાડ્યો. દાણી લીમડા બેઠક પર કોંગ્રેસે ખેલ પાડ્યો. એઆઈએમઆઈએમ અને આપના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા. શૈલેષ પરમાર અને શહેજાદ ખાનની ઉપસ્થિતિમાં પહેર્યો ખેસ. આપના ઉમેદવાર શહેજાદ પટણી અને એઆઈએમઆઈએમ ઉમેદવાર કુરેશી કરિશ્મા તથા અશરફ પઠાણ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસને સમર્થન આપીને ઉમેદવારોએ